સુરતના ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓના હસ્તે કરાયું હતું. સુરતમાં વધુ એક પોલીસ મથકનો ઉમેરો કરાયો છે, ત્યારે સુરતના ખજોદ ગામ ખાતે ડ્રીમ સિટીમાં શરૂ થનાર ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારી સહિત જોડાયા હતા. એટલે ભાઈ બધાને આપણે સુરત વાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. મદદની માંગ કરી રહ્યા છે. મદદની તમારી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે. અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.